હેલો સ્ટુડન્ટ્સ, તમે લોકો એક્ટિવિટી 3 સુધી આગળ કરી ગયા. હવે આપણે એક્ટિવિટી 4 થી સમજવાનું છે. એમાં શું લખેલું છે તો કે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો આપણે આ પોયમ છે તે સમજીએ. ચલો જુઓ. એમાં ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. પોલ એટલે શું થાય તો કે થાંભલો. ઇલેક્ટ્રિશિયન છે તે ક્યાં છે તો કે થાંભલા ઉપર છે. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ફાર્મર એટલે શું થાય તો કે ખેડૂત. ખેડૂત છે તે ક્યાં છે તો કે ખેતરમાં છે. ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. બ્લેકસ્મિથ એટલે શું થાય તો કે લુહાર. લુહાર છે તે તેની ફેક્ટરીમાં છે. ધ ફેક્ટરી ઇઝ વોર્મ. વોર્મ એટલે શું થાય તો કે ગરમ. ફેક્ટરી છે તે કેવી છે તો કે ગરમ છે. પછી જુઓ સેકન્ડ પેરેગ્રાફ. ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડોક્ટર ક્યાં છે તો કે ક્લિનિકમાં છે, તેના દવાખાનામાં છે. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. જજ એટલે શું થાય તો કે ન્યાયાધીશ. ન્યાયાધીશ છે તે ક્યાં છે તો કે ન્યાય મંદિરમાં એટલે કે કોર્ટમાં છે. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. ક્લાર્ક ક્યાં છે તો કે કેબિનમાં છે. ક્લાર્ક એટલે શું થાય તો કે કારકુન. કારકુન છે ક્યાં છે તો કે કેબિનમાં. ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ. ટેકિંગ એટલે શું થાય તો કે લેવું. એન્ડ ટાઈપિંગ નોટ્સ એટલે કે નોટ છે, નોંધ છે, એ બધી ટાઈપ કરે છે. પછી જોવો. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. યાર્ડ એટલે શું થાય તો કે દૂધની જે જગ્યા હોય ને, દૂધ ભેગું કરતા હોય તે જગ્યા. દૂધવાળો છે તે યાર્ડમાં છે એટલે કે વાડામાં છે. ધ શેફર્ડ ઇઝ વિથ ધ હર્ડ. હર્ડ એટલે શું થાય તો કે પ્રાણીઓનું જે ટોળું હોય ને એને હર્ડ કહેવાય. શેફર્ડ એટલે ભરવાડ. ભરવાડ છે તે ક્યાં છે તો કે પ્રાણીઓના ટોળાની સાથે છે. ધ ફ્લ્યુટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. હિલ એટલે શું થાય તો કે ડુંગર. ફ્લ્યુટ પ્લેયર એટલે શું થાય તો કે વાંસળી વગાડનાર જે વ્યક્તિ હોય ને તેને કહેવાય ફ્લ્યુટ પ્લેયર. વાંસળી વાદક છે તે ડુંગર ઉપર છે. પ્લેઇંગ ઇટ ફોર લોંગ. તે લાંબા સમયથી વગાડી રહ્યો છે. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. ગ્રોસર એટલે શું થાય તો કે કરિયાણાનો વેપારી. તે છે એ ક્યાં છે તો કે દુકાનમાં છે, ગ્રોસરીની શોપમાં છે. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ. ફ્રૂટ સેલર એટલે શું થાય તો કે ફળ વેચનારો. ફળ વેચનાર વ્યક્તિ છે તે ક્યાં છે તો કે સ્ટોલમાં. સ્ટોલ એટલે શું થાય તો કે દુકાન. તે તેની દુકાને છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ. ક્રોસ રોડ એટલે શું થાય તો કે ચાર રસ્તા. જે ચાર રસ્તા ભેગા થતા હોય ને એને ક્રોસ રોડ કહેવાય. તો ટ્રાફિક પોલીસ ક્યાં છે તો કે ચાર રસ્તા ઉપર છે. એન્ડ હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ એટલે કે તે વાહનોને આગળ વધવામાં મદદ કરે છે. ચાર રસ્તે ગળદી ન થઈ જાય કે ચાર રસ્તે બધા વાહનો એકસાથે ભેગા ન થાય તેની મદદ કરે છે ટ્રાફિક પોલીસ. પછી જોવો એક્ટિવિટી 4B. ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેના કાર્યસ્થળના નામ લખો. જો તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કયો છે વ્યવસાયકાર તે કઈ જગ્યાએ કામ કરે છે તેના માટે. ધ ઇલેક્ટ્રિશિયન. ઇલેક્ટ્રિશિયન ક્યાં હોય તો કે ઇલેક્ટ્રિક પોલમાં હોય અથવા તો ઇલેક્ટ્રિસિટી ઓફિસમાં હોય. તો અહીંયા જો તમને આપ્યું છે ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. પછી જો ફાર્મર. ફાર્મર ક્યાં હોય તો કે ખેતરમાં હોય અને ખેતરને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ફાર્મ. તો આપણે શું લખવાનું ઓન ધ ફાર્મ એટલે કે ખેતરમાં. પછી ટીચર ક્યાં હોય, શિક્ષક ક્યાં હોય તો કે સ્કૂલમાં હોય. તો ધ ટીચર અને કઈ જગ્યાએ હોય તો કે ઇન ધ સ્કૂલ એટલે કે ઇન સ્કૂલ. પછી જોવો ઓન ધ હિલ આપ્યું છે. હિલ એટલે શું થાય તો કે ડુંગર. ડુંગર ઉપર કોણ હતા તો કે ફ્લ્યુટ પ્લેયર હતા, વાંસળી વાદક હતા. એટલે અહીંયા શું લખ્યું મેં તો કે ફ્લ્યુટ પ્લેયર. પછી છે એટ ધ ગ્રોસરી એટલે કે કરિયાણાની દુકાનમાં કોણ હોય તો કે કરિયાણાનો વેપારી હોય. તો જો અહીંયા લખ્યું છે ગ્રોસર. પછી છે ધ ડોક્ટર. ડોક્ટર ક્યાં હોય તો કે ક્લિનિકમાં હોય. એને આપણે ઉપર પોયમમાં જોયું. તો અહીંયા આપણે લખશું ઇન ધ ક્લિનિક. પછી તમને શું આપ્યું છે તો કે એટ ધ કોર્ટ. કોર્ટમાં કોણ હોય તો કે જજ હોય. તો અહીંયા આપણે લખશું જજ. એટ ધ ઓફિસ કેબિન. ઓફિસની કેબિનમાં કોણ હોય ક્લાર્ક હોય. તો આપણો જવાબ શું આવશે અહીંયા ક્લાર્ક. પછી જો ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ ક્યાં હોય તો કે ક્રોસ રોડ ઉપર હોય, ચાર રસ્તા પાસે. તો આપણે અહીંયા આન્સર લખશું એટ ધ ક્રોસ રોડ્સ. પછી જોવો એટ ધ યાર્ડ. યાર્ડ એટલે શું થાય તો કે વાડો. વાડામાં કોણ હતું તો કે મિલ્કમેન હતા, દૂધવાળા ભાઈ હતા.
તો અહીંયા આપણે આન્સર લખશું મિલ્કમેન. ધ શોપકીપર એટલે કે દુકાનદાર. દુકાનદાર ક્યાં હોય તો કે એની દુકાનમાં, એટલે કે ઇન ધ શોપ. પછી જોવો એક્ટિવિટી 5. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે પ્રશ્ન પત્તા અને જવાબ પત્તા બનાવો અને તે પત્તા વડે રમત રમો. તો જોવો તમને કયા ક્વેશ્ચન આન્સર પૂછ્યા છે. હુ ઇઝ ધ ડોક્ટર? ડોક્ટર કોણ છે તો કે મિસ્ટર નરેશ શાહ. તમે અહીંયા તમારા ફેમિલી ડોક્ટરનું પણ નામ લખી શકો. વેર ઇઝ હિઝ હર ક્લિનિક ઓબ્લિક હોસ્પિટલ? તેનું હોસ્પિટલ ક્યાં છે અથવા તો તેનું દવાખાનું ક્યાં છે તો કે નિયર ધ ટાઉન હોલ. વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ પોકેટ? એટલે કે ડોક્ટરના ખિસ્સામાં શું છે તો કે સ્ટેથોસ્કોપ. વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ બેગ? ડોક્ટરના બેગમાં શું હોય તો કે દવાઓ. દવાઓને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે મેડિસિન્સ. હુ ઇઝ અવર પ્રિન્સિપલ? આપણા આચાર્ય કોણ છે તો કે કાજલ મેમ. વેર ઇઝ ધ પ્રિન્સિપલ? આપણા આચાર્ય શ્રી ક્યાં છે તો કે ઇન હર ઓફિસ. તે તેના ઓફિસમાં છે. હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન? ઇલેક્ટ્રિશિયન કોણ છે તો કે રાજેશભાઈ. વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન્સ પોકેટ? ઇલેક્ટ્રિશિયનના ખિસ્સામાં શું છે તો કે સ્ક્રૂ ડ્રાઈવર. પછી જોવો એક્ટિવિટી 6A. એમાં શું આપેલું છે કે અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે, તે સાંભળો અને વાંચો. એમાં જોવો હેલો ફ્રેન્ડ્સ એટલે કે હેલો મિત્રો, આઈ એમ અ બુક. હું પુસ્તક છું. નો નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. ના ના, હું પાઠ્યપુસ્તક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ. મારો પિતરાઈ ભાઈ છે, ભાઈ અથવા બહેન છે, તે તમારા શિક્ષકના કબાટમાં છે. કબર્ડ એટલે શું થાય તો કે કબાટ. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્કબુક. હું છું એ એક્સરસાઇઝ બુક પણ નથી અને વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથી પણ નથી. કેન યુ ગેસ હુ એમ આઈ? તમે એવું અનુમાન લગાવી શકો કે હું કોણ છું? ગેસ કરવું એટલે શું થાય તો કે અનુમાન લગાવવું. વોટ ડીડ યુ સે? અ પાસબુક? તમે શું કહો છો કે અ પાસબુક એટલે કે પાસબુક છું હું છું? નો ડિયર, ના વહાલા. આઈ એમ નોટ, હું પાસબુક નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. હું બેંકમાં ઉપયોગી થતો નથી. એની આઈડિયા? કોઈ એવો વિચાર આવ્યો તમને? ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ? ઓકે, કાંઈ વાંધો નહીં, હું તમને એક હિન્ટ આપું છું એટલે કે એક સંકેત આપું છું. વોટ? શું? નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ. ના એટલે કે તે ઇમ્પ્રેસિવ છે, મીન્સ કે પેલું ઇમ્પ્રેસિવ છે. સે ઇટ લાઉડલી. તમે એ મોટેથી બોલો. ઇમ્પ્રેસિવ એટલે શું થાય તો કે એકદમ પ્રભાવી, જેને જોઈને આપણે એકદમ પ્રભાવિત થઈ જાય, આપણને ગમી જાય તેવું. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. સ્ટોરી બુક એટલે શું થાય તો કે વાર્તાની પુસ્તક અથવા તો ચિત્રોની પુસ્તક. સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. માફ કરજો વાલા, હું લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય નથી. હિન્ટ એટલે કે સંકેત. વેલ ઓકે, આઈ એમ અ નોટબુક. હું નોટબુક છું. નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ના ના, હું તમારી ઇંગ્લિશનું નોટબુક નથી. બટ યસ યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. એટલે પરંતુ બટ એટલે શું થાય તો કે પણ તમારા શિક્ષક છે પોતાની નોંધ છે તે મારામાં લખે છે. નોટ અગેન, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. હું છે તે સંદર્ભની બુક પણ નથી અને ડાયરી એટલે કે રોજનીશી પણ નથી. રેફરન્સ એટલે શું થાય તો કે સંદર્ભની બુક અથવા તો રોજનીશી પણ નથી. આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ. હું છું તે થીક એટલે શું થાય તો કે જાડી પણ નથી અને બિગ એટલે કે મોટી પણ નથી. એની મોર ગેસીસ? હજી કોઈને વધારે અનુમાન છે? નો એટલે કે ના. વેલ આઈ એમ વેરી સ્મોલ. હું છે એકદમ નાનો છું. શોર્ટ એન્ડ થીન. પાતળો અને નાનો. આઈ હેવ ઓનલી 12 પેજીસ. મારે ખાલી 12 જ પેજ છે. અ કેલેન્ડર. કેલેન્ડર છો તમે? ઓ ડિયર યુ આર રોંગ. ના વાલા, તમે તો ખોટા છો. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. તમારા શિક્ષક છે મારામાં લખે છે, વાંચે છે અને ગણતરીઓ પણ કરે છે.
બટ કેન અ બુક બી અ કેલેન્ડર? બુક છે તે કેલેન્ડર હોઈ શકે? નો નો, ના ના. નોટ એન એટલ્સ. એટલ્સ એટલે શું થાય તો કે નકશાપોથી. ના ના, નકશાપોથી પણ નથી. ધેર ઇઝ નો મેપ ઇન મી. મારામાં કોઈ પણ નકશો નથી. આઈ એમ એન ડેશ બુક. હું કઈ પુસ્તક છું તો કે એકાઉન્ટ બુક. આમાં શું આવશે તો કે એકાઉન્ટ બુક એટલે કે હિસાબ પોથી. તો તમને ખબર પડી કે આખી સ્ટોરીમાં કઈ બુક વિશે વાત થતી હતી તો કે પાસબુકની પણ વાત નહોતી થતી, સ્ટોરી બુકની નહીં, પિક્ચર બુકની નહીં, નોટબુકની નહીં, રેફરન્સ બુકની નહીં, ડાયરીની પણ નહોતી થતી. પણ કેની વાત થતી હતી તો કે એકાઉન્ટ બુક એટલે કે હિસાબ પોથીની વાત થતી હતી. પછી જોવો એક્ટિવિટી 6B. જોડીમાં કામ કરો. ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો. પછી જો આપણે ઉપર જે વાર્તા કરી એના ઉપરથી આપણે આ ડાયલોગ્સ છે તે પૂરા કરવાના છે. ધ બુક સેઝ હેલો ફ્રેન્ડ્સ. પછી શું આવશે તો કે આઈ એમ અ બુક એટલે આપણે અહીંયા શું લખશું? આઈ એમ અ બુક. હું પુસ્તક છું. જુઓ તમને અહીંયા ઉપર આપ્યું છે. જો છે હેલો ફ્રેન્ડ્સ આઈ એમ અ બુક. તો હેલો ફ્રેન્ડ્સ પછી શું લખેલું છે? બુક શું બોલે છે તો કે આઈ એમ અ બુક. હું પુસ્તક છું. પછી શું કહે છે? યુ આર યુ અ ટેક્સ્ટ બુક. શું તમે પાઠ્યપુસ્તક છો? તો બુક શું કહે છે તો કે ડેશ પછી માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ. તો એની પહેલાં કયું વાક્ય બોલે છે તો કે નો નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. તો આપણે અહીંયા શું લખશી તો કે નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. પછી શું કહે છે? યુ આર એન એક્સરસાઇઝ બુક. શું તમે એક્સરસાઇઝની બુક છો? તો ધ બુક સેઝ આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. પછી શું કહે છે કે તમે ધારી શકો, તમે કંઈ અનુમાન લગાવી શકો કે હું કોણ છું? તો અહીંયા શું આવશે? કેન યુ ગેસ મી? જો તમને ઉપરના પેરેગ્રાફમાં આપેલું છે. કેન યુ ગેસ હુ આઈ એમ? જો તમને ઉપરના પેરેગ્રાફમાં આપેલું છે. જુઓ કેન યુ ગેસ હુ એમ આઈ? જો અહીંયા લખેલું છે આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. કેન યુ ગેસ હુ એમ આઈ? તો આપણે અહીંયા નીચે જવાબ શું લખ્યો તો કે કેન યુ ગેસ. પછી જુઓ યુ સેઝ. પછી જુઓ યુ સેઝ ડેશ. તો પછી તમે શું આન્સર આપો છો તો કે યુ આર અ પાસબુક. તમે શું પાસબુક છો? તો પછી બુક શું આન્સર આપે છે? નો ડિયર આઈ એમ નોટ. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. મે આઈ ગીવ યુ અ હિન્ટ. શું તમને હિન્ટ આપી શકું છું? તો જો નો લેટ મી થિંક. ના મને વિચારવા દો. ધ બુક સેઝ ધેટ્સ ઇમ્પ્રેસિવ. તે પ્રભાવી છે. યુ સેઝ અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. શું તમે વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક છો? તો જોઈએ તો શું કહે છે? ધ બુક સેઝ સોરી ડિયર માફ કરજો વાલા આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હું છું તે લાઇબ્રેરીમાંથી નથી આવતો. તો આપણે અહીંયા શું લખીએ? આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. પછી શું કહે છે? તમે શું કહો છો કે હિન્ટ એટલે કે હિન્ટ આપો જોઈએ, સંકેત આપો જોઈએ. ધ બુક સેઝ આઈ એમ અ નોટબુક. હું પુસ્તક છું. તમે આગળના પેરેગ્રાફમાં જોશો તો એમાં આ વાક્ય લખેલું છે આઈ એમ અ નોટબુક. પછી તમે શું કહેશો તો કે આર યુ અ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક? ઇંગ્લિશ નોટબુક. તમે શું ઇંગ્લિશનું પાઠ્યપુસ્તક છો? તો આપણે અહીંયા શું લખશું? આર યુ ઇંગ્લિશ નોટબુક? પછી જો બુક શું જવાબ આપશે તો કે નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. હું તમારી ઇંગ્લિશની નોટબુક નથી. પછી જો તો તમે શું કહેશો આન્સરમાં તો કે માય ટીચર રાઇટ્સ નોટ્સ યુ. એટલે કે અહીંયા શું લખવાનું તો કે માય ટીચર રાઇટ્સ
નોટ્સ ઇન યુ. પછી શું છે? નોટ અગેન, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. આઈ હેવ ઓનલી 12 પેજીસ. અ કેલેન્ડર, તો તમે શું પૂછ્યું? તો કે અ કેલેન્ડર. ઓ ડિયર, યુ આર રોંગ. માફ કરજો વાલા, પણ તમે ખોટા છો. પછી શું કે છે? તો કે એન એટલ્સ. એટલ્સ એટલે મેં તમને આગળ કીધું એમ કે નકશાપોથી. શું તમે નકશાપોથી છો? તો જવાબ શું આપે છે બુક? કે નો, ધેર ઇઝ નો મેપ ઇન મી. મારામાં કોઈ પણ નકશા નથી. આઈ એમ એન એકાઉન્ટ બુક. હું છે તે હિસાબની બુક છું. પછી જુઓ એક્ટિવિટી 6C. જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સ છે તેના નામ આવે છે તે અહીં લખો. તો આમાં તો ઘણી બધી બુક આવી હતી ને. જો પહેલાં તો ટેક્સ્ટ બુક આવી, પછી નોટબુક આવી, પછી પાસબુક આવી, વર્કબુક, એક્સરસાઇઝ બુક, સ્ટોરી બુક, પિક્ચર બુક, રેફરન્સ બુક, એકાઉન્ટ બુક, ડાયરી. એ બધાના તમારે અહીંયા નામ લખવાના રહેશે. પછી જુઓ એક્ટિવિટી 6D. તો કે એમાં જુઓ જૂથમાં કામ કરો, એ સાથે યોગ્ય રીતે બીને જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. જો એક્સરસાઇઝ બુકનો ઉપયોગ કોણ કરે છે? તો કે સ્ટુડન્ટ કરે એક્સરસાઇઝ બુકનો ઉપયોગ. તો એને બી સાથે કનેક્ટ કરવાનું. એન એટલ્સ એટલે કે નકશાપોથી. નકશાપોથીનો ઉપયોગ ક્યાં થાય? તો કે સ્ટુડન્ટ પણ કરે, પછી જિયોગ્રાફી ટીચર પણ કરે, અને ટ્રાવેલર એટલે કે મુસાફરો હોય તે પણ કરે. પછી છે એન એકાઉન્ટ બુક એટલે કે હિસાબની નોંધ. એ કોણ રાખે? તો કે એકાઉન્ટન્ટ રાખે, શોપકીપર રાખે અને બિઝનેસમેન રાખે. પછી જો પાસબુક. પાસબુકનો યુઝ ક્યાં આવે? તો કે બેંક કસ્ટમર હોય તેના માટે ઉપયોગી છે, કે જે બેંકના કસ્ટમર હોય તેના માટે. પછી ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુક કોના માટે ઉપયોગી હોય? તો કે ટીચર માટે હોય અને સ્ટુડન્ટ માટે હોય. તો આપણે તેને એની સાથે કનેક્ટ કરશું. પછી જોવો એક્ટિવિટી 6E. ફકરાને આધારે કહો કે નીચેના વાક્ય સાચા છે કે ખોટા, અને ખોટા વાક્ય સુધારીને લખો. તો એમાં જોવો અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. પાસબુક છે તે બેંકમાં ઉપયોગી આવે. તો કે હા, સાચું છે. તો આપણે ફર્સ્ટમાં લખશું ટ્રુ. સાચું ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ટ્રુ. ધેર આર વર્કબુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં વર્કબુક અને એક્સરસાઇઝ બુક હતી? તો કે ના, નહોતી. લાઇબ્રેરીમાં કઈ બુક હતી? તો કે સ્ટોરી બુક અને પિક્ચર બુક. તો આપણે શું લખશી? તો કે ધેર આર સ્ટોરી બુક્સ and picture books in the library. પછી શું છે? થર્ડ સેન્ટેન્સ. ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન. રેફરન્સ બુક હતી તે નાની અને પાતળી હતી? તો કે ના. તો આપણું થર્ડ સેન્ટેન્સ છે તે પણ ખોટું છે. તો શું હતું? રેફરન્સ બુક કેવી હતી? તો કે જાડી અને મોટી હતી. તો આપણે લખવાનું ધ રેફરન્સ બુક આર બિગ એન્ડ થીક. થીક એટલે જાડું. પછી જોવો એન એટલ સેઝ મેપ. નકશાપોથીમાં નકશાઓ હોય છે? તો કે હા, આ વાત સાચી છે. તો આપણે શું લખશું? ટ્રુ. વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટ બુક. શું તમે હિસાબની બુક સાથે લખી શકો છો, વાંચી શકો છો અને કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી પણ કરી શકો છો? તો આ વાક્ય છે તે પણ સાચું વાક્ય છે. પછી જોવો એક્ટિવિટી 7A એટલે કે પ્રવૃત્તિ 7. તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો? આવો જાણીએ. ખાલી જગ્યામાં વિગતો ભરો. રિલેશન એટલે કે તમારો સંબંધ તમારા ઘરના સાથે કેનો છે તે. જોબ એન્ડ વર્ક કઈ જગ્યાએ કામ કરે છે, અને પ્લેસ એટલે કે કઈ જગ્યાએ કામ કરે છે. જોબ એટલે શું થાય? કે શું કામ કરે છે અને કયું કામ કરે છે તે. મધર કુકિંગ ફૂડ, વોશિંગ ક્લોથ્સ. એ ક્યાં કરે? તો કે ઘરે કરે. તો અહીંયા પ્લેસમાં શું લખ્યું? હોમ. ગોઈંગ એટ વર્ક એટલે કે કામે જાય છે, ફેક્ટરીમાં જાય. વર્કિંગ એટ ઓફિસ. ઓફિસમાં કામ કરતા હોય તો કઈ જગ્યાએ જાય? તો કે ઓફિસમાં. એવી રીતે તમારા ફાધરનું આપેલું છે.
બ્રિંગિંગ વેજીટેબલ્સ, વેજીટેબલ્સ ક્યાંથી લઈ આવે છે તમારા પપ્પા? તો કે માર્કેટમાંથી લઈ આવે, તો અહીંયા લખવાનું માર્કેટ. બ્રિંગિંગ ગ્રોસરી એટલે કે કરિયાણાની વસ્તુ ક્યાંથી લઈ આવે? તો કે દુકાનમાંથી લઈ આવે, તો એમાં શું આવશે? શોપ. શોપ એટલે દુકાન. ગોઈંગ ટુ વર્ક એટલે કામે ક્યાં જાય છે? તો કે ઓફિસમાં જાય, તો અહીંયા લખવાનું આપણે ઓફિસ. પછી જોવો સિસ્ટર. સિસ્ટર એટલે શું થાય? તો કે બહેન. ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ એટલે કે ઘરના કામ પણ કરે છે અને સફાઈ પણ કરે છે, તો એ ક્યાં કરે? તો કે ઘરમાં, એટલે અહીંયા શું આવ્યું? હોમ. ગોઈંગ ટુ સ્ટડી એટલે કે ભણવા માટે જાય છે. ક્યાં જાય? સ્કૂલે જાય અથવા તો કોલેજે જાય. જો તમારી બેન સ્કૂલે જતી હોય તો તમારે સ્કૂલ લખવાનું, અને કોલેજ જતી હોય તો કોલેજ લખવાનું. પછી છે ગોઈંગ ટુ પ્લે, રમવા માટે ક્યાં જાય છે? તો કે ગાર્ડનમાં એટલે કે બગીચામાં. પછી તમારો ભાઈ બ્રધર. ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક ક્લિનિંગ, તે પણ ઘરના કામ કરે છે અને સફાઈમાં મદદ કરે છે, તો એ ક્યાં કરે? તો કે ઘરે, હોમમાં. ગોઈંગ ટુ સ્ટડી, તે પણ ભણવા માટે ક્યાં જાય? તે સ્કૂલે જાય અથવા તો કોલેજમાં જાય. તો તમારા ભાઈ જો સ્કૂલે જતા હોય તો તમારે સ્કૂલ લખવાનું, અને કોલેજ જતા હોય તો તમારે કોલેજ લખવાનું. ગોઈંગ ટુ પ્લે એટલે કે રમવા માટે ક્યાં જાય છે? તો કે ગાર્ડનમાં અથવા તો પ્લેગ્રાઉન્ડ એટલે કે બગીચામાં. પ્લેગ્રાઉન્ડ એટલે શું થાય? તો કે રમતના મેદાનમાં, અથવા તો બગીચામાં જાય અથવા તો રમતના મેદાનમાં જાય. પછી જોવો એક્ટિવિટી 7B. એમાં જોવો આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તમારી વિગતોને વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં રજૂ કરો. તો જો મીનાબેન ઇઝ માય મધર, અહીંયા તમારે તમારા મમ્મીનું નામ લખવાનું. સી ઇઝ હોમ મેકર, તે ઘરને બનાવનાર છે. સી ઇઝ ઓલ્સો ફેક્ટરી વર્કર, તે ફેક્ટરી વર્કર અથવા તો ઓફિસમાં પણ કામ કરે છે. સી વર્ક્સ એટ હોમ એન્ડ એટ ઓફિસ, તે ઓફિસમાં પણ કામ કરે છે અને ઘરે પણ કામ કરે છે. મેં તમને અહીંયા જો કેટલાક વાક્ય બનાવીને રાખ્યા છે. અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું, પપ્પાનું વાક્ય હોય ત્યારે. પછી તમારી બેનની જ્યારે વાત થાય ત્યારે તમે અહીંયા તમારી બેનનું નામ લખી શકો છો, અને જ્યારે તમારા ભાઈની વાત થાય ત્યારે તમે અહીંયા તમારા ભાઈનું નામ પણ લખી શકો છો. મેં તમને એક્ઝામ્પલ માટે અમુક સેન્ટેન્સ છે તે લખીને આપ્યા છે. રાજેશભાઈ ઇઝ માય ફાધર, રાજેશભાઈ છે તે મારા પિતા છે. હી ઇઝ એન એન્જિનિયર, તે એન્જિનિયર છે. હી વર્ક્સ ઇન હિઝ ઓફિસ, તે તેની ઓફિસમાં કામ કરે છે. હી બ્રિંગ્સ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ, તે માર્કેટમાંથી શાકભાજીઓ લઈ આવે છે. હી બ્રિંગ્સ ગ્રોસરી ફ્રોમ ધ ગ્રોસર શોપ, તે કરિયાણાની દુકાનેથી કરિયાણાની વસ્તુઓ પણ લઈ આવે છે. પછી જોવો શ્રુતિ ઇઝ માય સિસ્ટર, શ્રુતિ છે તે મારી બેન છે. સી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે. સી ગોઝ ટુ સ્કૂલ, તે શાળાએ જાય છે. સી ગોઝ ટુ પ્લે ઇન ધ ગાર્ડન, તે બગીચામાં રમે છે. રાહુલ ઇઝ માય બ્રધર, રાહુલ છે તે મારો ભાઈ છે. તમે તમારા ભાઈનું પણ નામ લખી શકો. હી ઇઝ ઓલ્સો અ સ્ટુડન્ટ, તે પણ એક વિદ્યાર્થી છે. હી ગોઝ ટુ કોલેજ, તે કોલેજે જાય છે. હી ઓલ્સો હેલ્પ્સ ઇન હાઉસ હોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ, તે પણ ઘરના કામમાં મદદ કરે છે અને તેની સફાઈમાં પણ મદદ કરે છે. હી ગોઝ ટુ પ્લે ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તે રમતના મેદાનમાં રમવા માટે પણ જાય છે. પછી જુઓ તમને અહીંયા શું આપેલું છે? એક પોયમ આપેલી છે. આઈ લવ માય ઇન્ડિયા, હું ભારતને ચાહું છું, હું મારા દેશને ચાહું છું. ઇન્ડિયા, માય ઇન્ડિયા એટલે કે ભારત, મારું ભારત અને મારું ભારત. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. ડોન્ટ નો એટલે શું થાય? તો કે કાંઈ પણ આપણને ખબર ના હોય. હાઉ મચ આઈ લવ માય ઇન્ડિયા, હું તેને કેટલો ચાહું છું તે ખબર નથી. તો અહીંયા છે એ તમારું યુનિટ છે તે પૂરું થાય છે અને એક્સરસાઇઝ પણ પૂરી થાય છે. તમારે વર્કશીટમાંથી ટાઈમ ટુ ટાઈમ એક્સરસાઇઝ લખી રહેવાની રહેશે. તો આપણે આખા લેસનમાં શું શીખ્યા? તો કે કોણ છે તે કઈ જગ્યાએ કામ કરે છે અને શું કામ કરે છે તે આપણે આખા લેસનમાં જોયું. તો હવે તમને ખબર પડી ગઈ કે કોને શું કહેવાય. જેમ કે ડ્રાઈવર હોય તે શું કરતા હોય? ડ્રાઇવિંગ કરતા હોય. પછી એન્જિનિયર હોય તે સ્કેલિંગ કરતા હોય. તો આપણે આખા લેસનમાં કોણ કયું કામ કરે અને કઈ જગ્યાએ કામ કરે તે શીખ્યા.